નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આણ્વીય કક્ષકવાદમાં આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એમાં જે આણ્વીય કક્ષકો હોય, પરમાણ્વીય કક્ષક ભેગી થઈ અને જે આણ્વીય કક્ષક બને એ આણ્વીય કક્ષકની ઉર્જાનો ચડતો ક્રમ આપણે જોયું હતું. એમાં બે ક્રમ આપણે જોયા. એક આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બરાબર. તો એમાં પહેલો ક્રમ જોયો H2 થી N2 સુધી, H2 થી N2 સુધી. તો એના માટે સિગ્મા 1s, એના કરતા વધારે સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. રેડી? S2 થી N2 માટેનો ક્રમ પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, બરાબર. એના કરતા વધારે સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને એના કરતા વધારે સિગ્મા સ્ટાર 2pz. પછી બીજો ક્રમ O2 થી Na2 માટે લખવું હોય આણ્વીય ઇલેક્ટ્રોન રચના, તો એના માટેનો ક્રમ થશે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px. સોરી, O2 થી Na2 સુધી હોય તો પેલા આવશે સિગ્મા 2pz, સિગ્મા 2pz. એના કરતા વધારે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, એના કરતા વધારે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને એના કરતા વધારે સિગ્મા સ્ટાર 2pz. આ ક્રમ સુધી આપણે જોયું હતું. S2 થી N2 આણ્વીય ઇલેક્ટ્રોન રચના માટેનો ક્રમ, અને બીજું O2 થી Na2 આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવા માટેનો ક્રમ. રેડી? હવે આગળ પોઈન્ટ બંધ ક્રમાંક. હવે બંધ ક્રમાંક એટલે બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધાને બંધકારક અને બંધ પ્રતિકારક, બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધા મૂલ્યને બંધ ક્રમાંક કહે છે. બંધકારક અને બંધ પ્રતિકારક. રેડી? બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધા મૂલ્યને બંધ ક્રમાંક કહે છે. બંધ ક્રમાંક. તો બંધકારક અને બંધ પ્રતિકારક NB અને બંધકારક. રેડી? NB એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બોન્ડિંગ, અને Na એન્ટી બોન્ડિંગ એટલે બંધ પ્રતિકારક
ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારક એટલે NB બોન્ડિંગ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને N એટલે બંધ પ્રતિકારક. તો હવે આપણે વ્યાખ્યા શું લખી કે બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત બંધકારક માઈનસ બંધ પ્રતિકારક. તો જે સ્ટાર વગરની જે કક્ષકો હોય સિગ્મા 1s સિગ્મા 2s પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz આ બધી બંધકારક આણ્વીય કક્ષકો અને જે સ્ટાર વાળી છે સિગ્મા સ્ટાર 1s સિગ્મા સ્ટાર 2s પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz આ બધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે બંધકારક બંનેના તફાવતનું અડધું મૂલ્ય તો આવું લખી શકાય બંધ ક્રમાંક બરાબર બંધ ક્રમાંક બરાબર હાફ NB માઈનસ NA બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એને બે વડે ભાગી નાખો અને મળી જાય બંધ ક્રમાંક. રેડી? બંધ ક્રમાંક જો ધન હોય ધન ક્યારે મળે આ બેમાં કોની કિંમત વધારે હોય તો બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય કોના કરતા બંધ પ્રતિકારક કરતા તો તફાવત પ્લસ મળે ધન તો જવાબ ધન મળશે. તો ધન બંધ ક્રમાંક હોય એટલે કે બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક વધારે હોય ત્યારે એ અણુ સ્થાયી હોય. તો એ અણુ સ્થાયી ઋણ બંધ ક્રમાંક હોય તો ઋણ બંધ ક્રમાંક ક્યારે મળે જ્યારે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી હોય ત્યારે અણુ અસ્થાયી હોય. અને બંધ ક્રમાંક શૂન્ય હોય તો અણુ એ અસ્થાયી હોય. તો આ વાત થઈ ગઈ સ્થાયીતાની. કોની વાત થઈ સ્થાયીતા. રેડી? આ જે ત્રણેય વસ્તુ છે ત્રીજો પોઈન્ટ. પેલો પોઈન્ટ આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બીજો પોઈન્ટ બંધ ક્રમાંક. તો એનું સૂત્ર બંધ ક્રમાંક મળી જાય તો એના ઉપરથી તમને ખબર પડી જાય કે કયો અણુ સ્થાયી હશે ને કોણ અસ્થાયી હશે. કારણ કે બંધ ક્રમાંક જો ધન હોય બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક કરતા વધારે હોય તો એ અણુ સ્થાયી હોય. ઋણ બંધ ક્રમાંક હોય બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિકારક કરતા ઓછી હોય તો એ અણુ અસ્થાયી હોય અથવા બંધ ક્રમાંક શૂન્ય હોય તો પણ અણુ અસ્થાયી હોય. રેડી? પછી બંધ ક્રમાંક 1 હોય એટલે સિંગલ બોન્ડ, બંધ ક્રમાંક 2 હોય તો એ ડબલ બોન્ડ દ્વિબંધ, બંધ ક્રમાંક 3 હોય તો ટ્રિપલ બોન્ડ ત્રિબંધ. રેડી? પછી હજી એક આગળ લખાયું હતું મેં તમને બંધ ક્રમાંક આગળ ક્રમ બંધ ક્રમાંક જો વધે તો બંધ લંબાઈ ઘટે, બંધ ક્રમાંક જેમ ઘટે એમ બંધ લંબાઈ વધે, બંધ ક્રમાંક જેમ વધે એમ સ્થાયીતા પણ વધે અને બંધ એન્થાલ્પી પણ વધે. તો આ એક ક્રમ એ બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. સ્થાયીતા કે તો બંધ ક્રમાંક સમપ્રમાણમાં હોય, બંધ એન્થાલ્પી બંધ ઉર્જા કે એ પણ બંધ ક્રમાંકના સમપ્રમાણમાં હોય. તો એનો મતલબ એવો થયો કે આ ત્રણમાંથી કોઈ પણ તમને MCQ પૂછે સ્થાયીતા બંધ લંબાઈ કે બંધ એન્થાલ્પીનો ક્રમ દર્શાવો, 4 અણુ આપું તમને, 4 અણુ, ચારે અણુમાં બંધ લંબાઈનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ સ્થાયીતાનો બંધ એન્થાલ્પીનો ચડતો ઉતરતો ક્રમ પૂછું તો દરેકનો જવાબ કોને આધારિત મળશે બંધ ક્રમાંકને આધારિત મળશે. બંધ ક્રમાંકનો જવાબ કેમાંથી મળશે સૂત્રમાંથી બંધ કારક માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં 2. બંધ કારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યાંથી મળશે
આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાંથી તો આવડતું હોવું જોઈએ પેલા તમને આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવડતી હશે, બંધ ક્રમાંકના સૂત્રમાં મૂકો, બંધ ક્રમાંક મળી જાય, બંધ ક્રમાંક મળી જાય તો આગળ સ્થાયીતા કે બંધ લંબાઈ કે બંધ એન્થાલ્પી કોઈ પણ વસ્તુનો જવાબ તમે મેળવી શકો. અને છેલ્લું ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ. રેડી? હવે ચુંબકીય ગુણધર્મમાં જોવાનું આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન જે આણ્વીય કક્ષકોમાં હોય આણ્વીય કક્ષકોમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. જો ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હોય તો એનો ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ. રેડી? ચુંબકીય ક્ષેત્રથી શું દર્શાવે? અપાકર્ષણ. ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત. જો આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન બધાય નહીં, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એકલા, કોઈ આણ્વીય કક્ષક હોય, આપને ખબર છે કે કોઈ એક કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો બધાયમાં ઇલેક્ટ્રોન 2 હોય તો બધા ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? જોડમાં યુગ્મિત. તો એમાં અયુગ્મિત નથી તો એનો ગુણધર્મ પ્રતિચુંબકીય, કે જે ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત થાય. જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એકલું ક્યાંય કોઈ પણ કક્ષકમાં અયુગ્મિત હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ગુણધર્મ છે અનુચુંબકીય. આ બે ખાસ યાદ રાખજો શબ્દ. ચુંબકીય ક્ષેત્ર વડે એ નિર્બળતાથી આકર્ષણ પામે. ચુંબકીય ક્ષેત્ર એને લાગુ પાડો તો આકર્ષણ પામે એટલે અનુચુંબકીય, અને અપાકર્ષણ પામે તો પ્રતિચુંબકીય. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એનો મતલબ બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. આ એનો ચુંબકીય સ્વભાવ. તો આ એક 4 માર્કનો પ્રશ્ન થશે આગળ. અત્યારે 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકાશે. N2 અથવા O2 બે માંથી કોઈ પણ એક જ થિયરી માટે. પરીક્ષામાં થિયરી માટે બે માંથી કોઈ પણ એક N2 અથવા O2 આ બે માંથી કોઈ પણ એક વસ્તુ હું પૂછીશ. પ્રશ્ન એવો લખીશ કે N2 અણુમાં એનો આણ્વીય ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો તમારે આણ્વીય ચિતાર બેનો દોરવાનો, બાકી દોરવાની જરૂર નથી. એમાંથી આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની, આમાં 2 કે આમાં 1 કે જે ગોઠવાતા એ હોય. બંધ ક્રમાંક આમાં ગણીને લખવાનો, કેટલો બંધ ક્રમાંક, એને આધારિત એની સ્થાયીતા લખવાની, અને ચુંબકીય ગુણધર્મનો જવાબ આપવાનો, પ્રતિચુંબકીય કે અનુચુંબકીય. પેલા આટલું જોઈ લો. રેડી? લખવા માટે પાછું ફરીથી સમજાવું. જોઈ લીધું? તો આણ્વીય ચિતાર કેવી રીતે દોરવાનું એ સમજી જજો. પછી આગળ બે ઉદાહરણ આપણે આખું કેટલે પ્રશ્ન લખવાનો એ સમજાવું એમાંથી. પણ એના માટે તમે શું જાણતા હોવા જોઈએ? તો પેલા એક તો મને આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ લખતા. S2 થી N2 સુધી પૂછે એટલે N2 માટે ખાસ તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s ક્રમમાં બોલવાનું. એના કરતા વધુ નહીં, એ તો ચડતો ક્રમ જ હોય. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px, પાઈ 2py.
સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz O2 માટે લખતા હશો તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz તો ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ પછી જે બંધ ક્રમાંક છે એમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે બંધકારક ઇલેક્ટ્રોન Nb વડે દર્શાવાય અને બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન Na વડે દર્શાવાય બંનેનો તફાવત બંધકારક માઇનસ બંધ પ્રતિકારક છેદમાં 2 વડે ભાગી નાખો તો મળી જાય બંધ ક્રમાંક બંધ ક્રમાંક જો ધન હોય તો એ અણુ સ્થાયી હોય બંધ ક્રમાંક જો ઋણ હોય તો એ અણુ અસ્થાયી હોય અથવા બંધ ક્રમાંક શૂન્ય હોય તો પણ અણુ અસ્થાયી હોય બંધ ક્રમાંકનો એક જવાબ મળી જાય તમને તો બાકી કોઈ પણ વસ્તુ પૂછે બંધ લંબાઈ તો એના કરતા વ્યસ્ત હોય સ્થાયીતા બંધ એન્થાલ્પી પૂછે તો બંધ ક્રમાંકના સમપ્રમાણમાં હોય એ યાદ રાખવાનું છેલ્લે ચુંબકીય ગુણધર્મ આણ્વીય ઇલેક્ટ્રોન રચના જે છે એની કક્ષકોમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એકલો ક્યાંય પછી સંખ્યા જે હોય પછી એક અયુગ્મિત હોય બે અયુગ્મિત હોય ત્રણ હોય જે સંખ્યા હોય અયુગ્મિત હોય તો અનુચુંબકીય અને જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ચુંબકીયતા ગુણધર્મ પણ વધે તો એ ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થાય અનુચુંબકીયનો મતલબ અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય બધા જ ઇલેક્ટ્રોન જોડમાં હોય યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય ચુંબકીય ક્ષેત્ર વડે એ અપાકર્ષિત થાય અનુચુંબકીય એટલે આકર્ષિત થાય પ્રતિચુંબકીય એટલે અપાકર્ષિત થાય રેડી અયુગ્મિત હોય તો અનુચુંબકીય અયુગ્મિત ન હોય તો પ્રતિચુંબકીય કમ્પ્લીટ કોરબડી તો આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખશો તો આગળ કોઈ પણ આણ્વીય ચિતાર તમે દોરી શકો તો આપણે પહેલો પ્રશ્ન લેવી N2 રેડી ખબર પડી ગયા આટલું થઈ ગયો ટાઈમ એમાંથી તો આટલું લગ નાખજો એમાંથી પછી હવે આગળનો એમાંથી પ્રશ્ન લેવી આપણે N2 અણુનું આણ્વીય ચિતાર આણ્વીય ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો N2 અણુમાં આણ્વીય ચિતાર આણ્વીય ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો હાલો પેલા આણ્વીય ચિતાર
રેડી? બંને બાજુ લખવાની નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન પરમાણુ અને વચ્ચે બનશે N2 અણુ. જેમ ઉપર જશો એમ ઉર્જામાં શું થશે? વધારો. ઉર્જાનો એ ચડતો ક્રમ. રેડી? હાલો. પેલા 1s કક્ષક, કારણ કે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હોય ત્યારે પેલા 1s 2s અને 2p આવે ને, 1s 2s અને 2p. તો પેલા આપણે ખબર હોવી જોઈએ નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના. તો પરમાણુ ક્રમાંક 7 એટલે 1s2 2s2 2p3. તો પેલા 1s આ બાજુ નાઇટ્રોજન પરમાણુ 1s, પછી 2s, (2px) 2py અને 2pz. આ બાજુ નાઇટ્રોજન પરમાણુ હોય તો એની ઇલેક્ટ્રોન રચનામાં 1s 2s 2px 2py અને 2pz. ફક્ત ઇલેક્ટ્રોન રચના લખી. 1s કરતા ઉર્જા વધારે 2s 2p, તો એની 3 પેટા કક્ષક 2px 2py 2pz આ બાજુ. તો બે બાજુ એની ઇલેક્ટ્રોન રચના લખ નાખો નાઇટ્રોજન પરમાણુ માટે. હાલો. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2s માં 2. 2p માં 3. કેવી રીતે હોય? ત્રણેયમાં 1 1. આ બાજુ નાઇટ્રોજન પરમાણુ માટે 1s માં 2, 2s માં 2 અને 2p માં 3. ત્રણેયમાં 1 1. 2px 2py અને 2pz. પરમાણ્વીય કક્ષક ભેગી થાય એટલે બને આણ્વીય કક્ષક. બે 1s કક્ષક ભેગી થાય તો બે આણ્વીય કક્ષક બને. કઈ કઈ? સિગ્મા 1s અને બીજી સિગ્મા સ્ટાર 1s. એના કરતા બંધ કારક કરતા બંધ પ્રતિકારકની વધારે હોય. બે 2s કક્ષક ભેગી થાય એટલે બે કક્ષકો બને. સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. 2p કક્ષકો ભેગી થાય એટલે બીજા આણ્વીય કક્ષક બનશે. પણ N2 અણુ માટે લખો હો તો ઓછી ઉર્જા કોની થાય? પેલા ઓછી ઉર્જા π2px ને π2py. બેની ઉર્જા સમાન એટલે ભેગી લખો. તો એમાં થશે π2px π2py સિગ્મા 2pz π સ્ટાર 2px π સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તો જે ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષક છે એટલે શું કરવાના? નાઇટ્રોજનના કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન હોય? 2 2 4 અને 3 7. તો N2 અણુ છે તો N2 અણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? બે નાઇટ્રોજન પરમાણુના ભેગા કરો 7 ને 7 14 હોય તો આમાં તમારે 14 ભરવાના છે. આમાં 14 ઇલેક્ટ્રોન ભરવાના થશે ને. હાલો. તો પેલા 14 ભરવાના. E1 બીજો અહીંયા કક્ષક પૂરી થઈ ગઈ. ત્રીજો સિગ્મા સ્ટાર 1s માં, ચોથો સિગ્મા સ્ટાર 1s માં 4 થયા. હવે એના કરતા આગળ સિગ્મા 2s માં, છઠ્ઠો સિગ્મા 2s માં પૂરી. તો એના કરતા આગળ આમાં બે સમય શકે 2 4 6 8. નવમો π2px, 10મો π2py કારણ કે બેની સમાન છે. 11મો π2px, 12મો π2py, 13મો સિગ્મા 2pz અને 14મો સિગ્મા 2pz. તો 14 જે ઇલેક્ટ્રોન હતા આ ક્રમમાં ભરી દીધા. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના, આણ્વીય
ઇલેક્ટ્રોન રચના N2 અણુની શું થશે સિગ્મા 1s2 સિગ્મા 1s2 પછી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 ક્રમમાં લેતા જાઓ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2p x 2 બરાબર પાઈ 2p y2 અને સિગ્મા 2p z2 એમસીક્યુ ની જ્યારે પૂછે ત્યારે આણ્વીય ચિતાર દોરવાની જરૂર નથી અત્યારે ફક્ત એ 4 માર્કના પ્રશ્ન લખવા માટે એની જરૂર એટલા માટે બાકી તમને ઇલેક્ટ્રોન રચના જ આવડતી હોવી જોઈએ 14 ભરવાના છે તો અહીંયાથી ભરતા જવાના બે આમાં બે ગોઠવવાના જે પ્રમાણે ગોઠવાય એવી રીતે જેમ આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હું એમ કહું કે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો તો એમાં કોઈ ચિતાર ન દોરવાનો એમાં ડાયરેક્ટ તમે લખો કારણ કે ખબર છે કે પેલા 1s માં ભરાય પછી 2s માં પછી 2p માં ક્રમશઃ ભરતા જવાના એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે p હોય તો કુલ 6 સમાઈ શકે ત્યાં સુધી ભરો પછી એના કરતા આગળ વધો તો એ જ પ્રમાણે તમારે ભરવાના આણ્વીય ઇલેક્ટ્રોન રચના મળી ગઈ હાલો હવે બંધ ક્રમાંક તો બંધ ક્રમાંકનું સૂત્ર એવું છે કે બંધ ક્રમાંક બરાબર આ NB માઈનસ NA બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા રેડી હાલો બંધ કારક કેટલા ગણો આમાંથી નહીં ગણી શકો અથવા આમાંથી બંધ કારકમાં ગણવાના હાલો બંધ કારક 2 આ બંધ કારક 2 2 4 6 8 ને 10 બંધ કારક જે કક્ષકો છે એમાં 10 ઇલેક્ટ્રોન છે 2 4 6 8 10 તો બંધ કારકમાં છે 10 NB બરાબર 10 માઈનસ બંધ પ્રતિકારકમાં કેટલા સ્ટાર વાળામાં કેટલા છે આ કક્ષકમાં 2 અને આ કક્ષકમાં 2 એટલે 4 બાકી તો બંધ પ્રતિકારકમાં નથી તો 10 માઈનસ 4 છેદમાં 2 10 માઈનસ 4 6 છેદમાં 2 કેટલા થાય 3 તો બંધ ક્રમાંક થશે 3 બંધ ક્રમાંક 3 એનો મતલબ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે હશે એમાં ટ્રિપલ બોન્ડ રેડી બંધ ક્રમાંક કેવો મળ્યો ધન જેથી એ અણુ કેવો છે સ્થાયી અણુ સ્થાયી છે કારણ કે બંધ ક્રમાંક ધન મળે તો અણુ સ્થાયી હોય જો બંધ ક્રમાંક 0 કે ઋણ મળે તો અણુ કેવો હોય અસ્થાયી તો અણુ કેવો છે સ્થાયી અને બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે જે આપણે સંયોજકતા બંધનવાદની થિયરી હતી એમાં ખબર પડી કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય આ થિયરી છે આણ્વીય કક્ષકવાદની જેથી અણુ કેવો છે સ્થાયી છે છેલ્લે ચુંબકીય ગુણધર્મ તો ચુંબકીય ગુણધર્મમાં મેં શું કીધું હતું જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો પ્રતિચુંબકીય હવે અહીં આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં જુઓ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આમાં કે એકલો ઇલેક્ટ્રોન છે અયુગ્મિત અહીંયા નહીં જોવાની આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી જેથી બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે તેથી ચુંબકીય ગુણધર્મ થશે એનું પ્રતિચુંબકીય એનો મતલબ N2 અણુ કેવો થશે પ્રતિચુંબકીય ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત થશે ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષિત થાય કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બધા જ ઇલેક્ટ્રોન યુગ્મી છે જેથી એ પ્રતિચુંબકીય ચાર મળી ગયા આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો જે પ્રમાણે ચિત્ર દોરે એ પ્રમાણે એમસીક્યુ જ્યારે પૂછે ત્યારે આની કોઈ જરૂર નહીં પડે ચિત્રની આ ઇલેક્ટ્રોન રચના જ આવડતી હોવી જોઈએ તમને
ક્રમ આવડતો હશે પછી ઇલેક્ટ્રોન જ ભરવાના એક કક્ષકમાં બે ભરી શકો એવી રીતે ગોઠવી દેવાના તમારે બંધ ક્રમાંક તો બંધ કારક માઇનસ બંધ પ્રતિકારક છેદમાં 2 મૂકો બંધ ક્રમાંક મળ્યો 3 એનો મતલબ બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે હશે ટ્રિપલ બોન્ડ અણુ કેવું મળશે સ્થાયી અયુગ્મિત ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં આણ્વીય કક્ષકમાં કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બધા જ યુગ્મી છે જેથી એનો ગુણધર્મ પ્રતિચુંબકીય તો આટલી વસ્તુ તમારે લખવાની 4 માર્કના પ્રશ્નમાં N2 અણુનો આણ્વીય ચિતાર આણ્વીય ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો તો આટલી વસ્તુ એમાંથી લખવાની ખબર પડી પ્રશ્નમાં એમસીક્યુ તરીકે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય થિયરી તરીકે લખવા કહું એમસીક્યુ માં શું કેવી રીતે લખવાનું કેવી રીતે યાદ રાખવાનું એ આગળ સમજાવીશ તમને આટલું એમાંથી લખવાનું જોઈ લો આખો પ્રશ્ન રેડી હાલો તો આ એક પ્રશ્ન એમાંથી કમ્પ્લીટ કરી નાખજો આગળ O2 માટે લેશું બે માંથી એક જ પૂછશું કે N2 અથવા O2 N2 અથવા O2 રેડી તો આ પ્રમાણે આખો પ્રશ્ન કરી નાખવાનો આગળ O2 માટે એનું લેશું એમાંથી રેડી કમ્પ્લીટ